નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર ખોડલધામથી મળી રહ્યા છે. કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી પ્રથમ નોરતું હોય પદયાત્રાનું આયોજન થયું. દર વર્ષે પ્રથમ નોરતે ખોડલધામ મંદિર સુધી આ પદયાત્રા યોજાય છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલની આગેવાનીમાં પદયાત્રાનું આયોજન થયું, જેમાં ખોડલધામના ટ્રસ્ટીઓ, પાટીદાર સમાજના અગ્રણીઓ સૌ કોઈ જોડાયા હતા. પદયાત્રા ખોડલધામ મંદિર ખાતે પહોંચ્યા બાદ ધ્વજારોહણ, મહાઆરતી અને યજ્ઞ સહિતના કાર્યક્રમો થયા. આ પદયાત્રામાં પ્રશાંત કોરાટ, ભરત સુતરિયા, કૌશિક વેકરિયા, જયની ઠુમ્મર, પરેશ ધાનાણી, અરવિંદ રૈયાણી, મહેશ કાસવાલા, લલિત વસોયા, રમેશ તિલાડા, ગોપાલ ઇટાલિયા, ગોવિંદ પટેલ સહિત અનેક રાજકીય નેતાઓ જોડાયા હતા. જેની મોટી સંખ્યામાં લેવા પાટીદાર સમાજ આ પદયાત્રામાં ઉમટી પડ્યો હતો. પવિત્ર પરિસરમાં આજે સતત 15મા વર્ષે મા ખોડલની પદયાત્રા અહીંયા પહોંચી છે. પ્રથમ નોરતે માના ચરણોમાં આશીર્વાદ લેવા આજે આખા ગુજરાતમાંથી લેવા પટેલ સમાજના બહેનો અને ભાઈઓ જોડાયા છે. તે બદલ સૌને મારા અભિનંદન. આ પવિત્ર દિવસે આજે મા ખોડલને પ્રાર્થના કરું છું કે સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થાપે અને સૌનું સારું કરે એવી મા ખોડલના ચરણોમાં પ્રાર્થના. આજે અઠવાડિયા પહેલાં ટ્રસ્ટ મંડળની અંદર એવો નિર્ણય લેવાનો છે કે 21/1/2027માં દશાબ્દી મહોત્સવ આપવો. એમાં મહાયજ્ઞનું આયોજન કરવું. મહાયજ્ઞની સાથે ફક્ત એક દિવસનો નહીં પણ 3 થી 5 દિવસની વચ્ચે આ કાર્યક્રમ થાય અને અનેક કાર્યક્રમો આપવા. કાર્યક્રમની કોઈ પણ રૂપરેખા હજી નક્કી કરવામાં નથી આવી. તમારા પુત્ર શિવરાજસિંહભાઈ એવું કીધું હતું કે ભાઈ સમાજના કાર્યક્રમની અંદર રાજકીય નેતાઓ પોતાનો જસ કાઢવા માટે આવતા હોય છે, તો આજે પણ ઘણા રાજકીય નેતા હતા. આ નિવેદનને કઈ રીતે જુઓ? પોતપોતાના નિવેદન સૌ કરતા હોય છે. એમાં મારો પુત્ર હોય કે મારો ભાઈ હોય, એની સાથે કોઈ સંકલન અત્યારે આપ ન કરો.